મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણના આપણે 16 ગ્રંથ જોઈએ તો 16 ગ્રંથમાં સમયે સમયે જે વૈષ્ણવો શરણમાં આવ્યા એમને ઉપદેશ રૂપે એક ગ્રંથની રચના કરી, પરંતુ સાંપ્રત સમયમાં એ 16 ગ્રંથના જે સિદ્ધાંતો છે તે આપણને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને લાગુ પડે છે. એટલા માટે બહુ જ ગહનતાથી એ 16 ગ્રંથનું ચિંતન કરીને જ્યારે આપણે આપણો વ્યવહાર પુષ્ટિ ભક્તિ માર્ગે અનુરૂપ બનાવીએ છીએ ત્યારે ખરા અર્થમાં આપણું બ્રહ્મ સંબંધ લીધેલું સાર્થક થાય છે. વૈષ્ણવ મહાન પુરુષોની વાણીમાં એ તાકાત છે, એ અલૌકિકતા છે, દિવ્યતા છે કે આપશીના વચન દ્વારા એ જીવનો ઉદ્ધાર કરવાની એમાં શક્તિ છે. અને એટલા માટે આપણે જ્યારે 16 ગ્રંથનું અવગાહન કરીએ, એનું સ્મરણ કરીએ, ત્યારે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણની જે ફિલોસોફી છે, એમનું જે તત્વચિંતન છે, એમનું જે દર્શન છે, એટલા બધા ગૂઢ અર્થમાં સરળતાથી કરીને આપણને સમજાવ્યું છે, તેની આપણને શુદ્ધિ થાય છે. આજે વિચાર કરો કે સાંપ્રત સમયમાં વેદોનું અધ્યયન કરવું એ આપણા સામાન્ય જીવો માટે શું શક્ય છે ખરું? સાંપ્રત સમયમાં શ્રુતિઓનું, ઉપનિષદોનું સ્મરણ કરવું કે પુરાણોનું અધ્યયન કરવું તે આપણા સામાન્ય જીવો માટે શક્ય છે ખરું? પરંતુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ વેદ, બ્રહ્મસૂત્ર, ઉપનિષદ, પુરાણ આ બધાનો સાર 16 ગ્રંથમાં સમાવી અને 16 ગ્રંથ રૂપે આપણને અમૃત પ્રદાન કર્યું છે કે જેના દ્વારા આપણે પ્રભુની લીલાને, પ્રભુના ગુણોને, પ્રભુના ધર્મને સહેલાઈથી, સરળતાથી આપણે સમજી શકીએ છીએ. સાંપ્રત સમયમાં આપણી સામે એક બહુ મોટો પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે એક વૈષ્ણવ તરીકે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એક વૈષ્ણવ તરીકે આપણું કર્તવ્ય શું છે અને આપણું કર્તવ્ય શું નથી. કઈ વસ્તુ કરવી જોઈએ ને કઈ વસ્તુથી બચવું જોઈએ. આવા સમયમાં મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણના જે વચન છે એ વચન સાંપ્રત સમયમાં એટલા બધા આપણને ઉપયોગી છે કે આપણને દીર્ઘ દ્રષ્ટિથી એક સરળ માર્ગ મળે છે. અને એ માર્ગ ઉપર જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણો કેવલ એક જ અહમ છે કે પુષ્ટિજીવ તરીકે પ્રભુની પ્રાપ્તિ આપણે કેમ કરવી જોઈએ. સાંપ્રત સમયમાં સેવા કરતા કરતા આપણો જે ભાવ દ્રઢ થવો જોઈએ, સેવા કરતા કરતા આપણા ચિત્તની જે પ્રવણતા છે તે સેવામાં લાગવી જોઈએ, સત્સંગ કરતા કરતા જે મનની એકાગ્રતા છે તે સત્સંગમાં લાગવી જોઈએ. આ બધું તો આજે આપણાથી કોશો દૂર થઈ ગયું છે. સત્સંગ કરતા કદાચ આપણને ફોન આવી જાય તો સત્સંગ એક બાજુ રહી જાય ને ફોનમાં આપણે 10 મિનિટ ચોંટી જઈએ. આજે આપણી આ પરિસ્થિતિ થઈ ગઈ છે. સેવા કરતા કરતા પ્રભુને જો સ્નાન કરાવીએ અને એ સ્નાન કરતા કરતા જો ડોરની બેલ વાગી ગઈ તો પ્રભુ 10 મિનિટ તે પટ્ટા ઉપર બિરાજતા સ્નાનના. આપણે ડોરની બેલ ખોલી અને જીયાબેન સાથે વાતમાં લાગી જઈએ છીએ. કારણ કે મહાપ્રભુ શ્રી વલ્લભના મૂળભૂત સિદ્ધાંતોને જે આપણે સમજી નથી શક્યા. ખૂબ જ જો આપણે સમજીએ તો આપણા માટે એટલા બધા સરળ છે કે આપણું જે દૈનિક જીવન છે એ જીવનની વ્યવસ્થા કેમ જીવવી એ શ્રી મહાપ્રભુ વલ્લભે આપણને સેવા માર્ગ, ભક્તિ માર્ગ દ્વારા સમજાવ્યું છે. આજે આપણે સેવા કરીએ, સેવામાં અપરસ કરવી પડે, ઠાકોરજીની સેવા કરતા આચાર વિચારોનું ધ્યાન રાખવું પડે. મહાપ્રભુજીના સમયમાં તો લગભગ બધા જ જીવન મર્યાદિપૂર્વકનું જ આચરણ હતું.
મર્યાદી વ્યવસ્થા કોઈ અલગથી ઉત્પન્ન નથી થઈ, બધાનું આચરણ જ એવું હતું કે મર્યાદી જેવી જ વ્યવસ્થા પોતપોતાના ઘરોમાં હતી. આજે સાઉથના ગામડાઓમાં અમે જઈએ, અમારા અંબાજીનું ગામ પણ ત્યાં જ છે, અમારા ભાભીનું ગામ પણ એ બાજુ છે, આંધ્રના જે નાના ગામડાઓ છે એ ગામડાઓમાં જ્યારે અમે જઈએ ત્યારે ત્યાંની વ્યવસ્થા એવી છે કે ઘરમાં તમે બહારથી એન્ટ્રી મારો તો સૌથી પહેલા બાથરૂમમાં સ્નાન કરીને પછી તમને ઘરમાં એન્ટ્રી મળે, પહેલા તમને એન્ટ્રી મળતી. સામાન્ય નાના ગામડાઓમાં પરિસ્થિતિ છે. એ લોકો વૈષ્ણવ નથી, શંકર મતના છે, પણ છતાં પણ આચાર વિચારનું એટલું ધ્યાન રાખે છે કે એમનું માનવું એવું છે કે સેવા માર્ગ છે, ભક્તિ માર્ગ છે, જો આચાર વિચારનું ધ્યાન રાખશું તો આપણા મનની શુદ્ધતા ત્યાં થશે. આજે હાથ ખાસા કેમ કરવા, માથેથી સ્નાન શું કામ કરવું, આપણે માનતા ન હતા, પણ 2022-23માં કોરોના આવ્યો ને એને આપણને સમજાવી દીધું કે ભાઈ હાથ શું કામ તમારે ખાસા કરવા જોઈએ અને કેટલી વાર કરવા જોઈએ. પરિસ્થિતિ આપણી એ છે કે આપણા આચાર્યોએ આપણને જે સિદ્ધાંતો જે સમજાવ્યા છે, આપણા આચાર્યોએ જે આપણને આજ્ઞા કરી છે, ટોકી ટોકીને આપણને કહ્યું છે, પણ જ્યાં સુધી આપણા હૃદયમાં ભય ન લાગે ને ત્યાં સુધી આપણે એને માનવાનો પ્રયત્ન પણ કરતા નથી વિષ્ણુ. અને એટલા માટે જ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણના જે સિદ્ધાંતો છે, એમની જે આજ્ઞા છે, એનું પાલન કરતા કરતા જ્યારે આપણે ભક્તિ માર્ગીય વૈષ્ણવી પરંપરાનું જીવન જીવીએ છીએ ત્યારે ખરેખર આપણું જીવન દિવ્ય, અલૌકિક અને પ્રભુમય બને છે. શ્રી મહાપ્રભુજી આપણને સમર્પિત જીવનની આજ્ઞા કરી છે, શ્રી મહાપ્રભુજી આપણને સેવાની આજ્ઞા કરી છે, શ્રી મહાપ્રભુજી આપણને સત્સંગની આજ્ઞા કરી છે, શ્રી મહાપ્રભુજી આપણને ભગવદ નામ લેવાની આજ્ઞા કરી છે. અને એના વિસ્તાર રૂપ જ્યારે આપણે જોઈએ તો શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આ બધી જ વાતોને ખૂબ જ વિસ્તારપૂર્વક સમજાવી છે કે તમે વૈષ્ણવ છો તો તમારું જીવન કેવું હોવું જોઈએ.